જોયો મિત્રો આ વિડીયો, આ છે પાટણ તાલુકાના ચંદ્રમાણા ગામના જે દલિત સમાજના યુવકના લગ્ન હતા અને વરઘોડો કાઢવામાં આવ્યો। તેમાં એક હહુડી તલવાર લઈ અને ખુલ્લે આમ રોડ ઉપર કે વરઘોડા ઉપર તું કેમ ચડ્યો। એટલે આ માનસિકતા છે, જાતિવાદી જે કોઈ છે એની આ માનસિકતાઓ છે। આ દેશને આઝાદ થયો એના 76 વર્ષ થઈ ગયા, પણ જે વિચારથી જાતિવાદી લોકો છે એ ક્યાંક ને ક્યાંક અનુસૂચિત જાતિના લોકોને, સમાજને ગુલામ બનાવવા, ગુલામ રાખવા તલવારું લઈને પણ આવા પ્રયાસ કરતા રહે છે। તો આમાં શીખવાનું એ છે કે આ ગામની અંદર જો તમારી એકતા હોય, જો તમારું સંગઠન હોય, તો આવા આજે ખુલ્લેઆમ તલવારું લઈ અને કાયદાનો ભંગ કરે છે, પોતાની જાતિના પાવર બતાવે છે। જો તમારી એકતા, તમારું સંગઠન જો મજબૂત તમારા ગામ પૂરતું ખાલી હોય તો આની આ ત્રેવડ નથી કે આ તમારા ફરિયામાં આવીને ખુલ્લી તલવારોથી તમને ડરાવે, ધમકાવે, તમને વરઘોડાથી નીચે ઉતારે। આ એની ત્રેવડ નથી, પણ તમે ક્યાંક ને ક્યાંક અલગ અલગ છો, નોખા છો, તમારી એકતા નથી। જો તમારી એકતા હોય તો આની આ હિંમત નથી કે તમારા લગ્ન પ્રસંગમાં કે તમારા કોઈ પણ કામમાં આ આવી અને આવી ધાકધમકી, આવી તલવારું જેણે કાયદાનો ભંગ કર્યો છે, તો ખરેખર મારે પાટણ પોલીસને એટલું કહેવું છે કે આ વરઘોડાથી જે ઉતારવા આવ્યો હતો ને એનો હવે તમે વરઘોડો કાઢો, જેનાથી એક એવો દાખલો બેસે કે બંધારણ અને કાયદા મુજબ બધાને હક અધિકાર એક સરખા આપેલા છે। તો મિત્રો, આ વિડીયો બનાવવાનો કોઈ મતલબ નથી, આ વિડીયો બનાવવાના કોઈ મતલબ નથી, પણ સમાજ પ્રત્યે, ભારત પ્રત્યે જેને કંઈક લાગણી છે, જેને કંઈક સમાજ પ્રત્યે કંઈક કરવાની જિજ્ઞાસા છે, એના મતલબથી આ વિડીયો બનાવી છે। જે મેં એક વિડીયો જિગ્નેશભાઈ રાઠોડનો ઓડિયો સાંભળ્યો, એમાં ત્યાંનો સરપંચ બહુ મોટા કાયદાની એની વાતો કરતો હતો, એણે ગેરસંવિધાનિક શબ્દ બે વાપરેલા અને મોટી મોટી કાયદાની વાતો કરતો હતો। એટલે આવું બધું હાલે છે, તો તમે ક્યાંક ને ક્યાંક સંગઠિત થાવ, નકર આજે આ ખુલ્લી તલવારું લઈને આવવાનું કારણ એક જ છે, એ એકલો હતો। ખુલ્લી તલવારું લઈને આવવાનું કારણ એક જ છે કે એના મગજની અંદર એક માનસિકતા છે કે આનામાં એકતા નથી। જો તમારામાં એકતા હોય તો એની ત્રેવડ નથી કે એ તમારા ઘર સુધી, તમારા ચોક સુધી એ આવી હંગે। બને એટલો આ વિડીયોને શેર કરજો અને પાટણ સુધી, આ ચંદ્રમાણા ગામ સુધી આ વિડીયો પુગાડજો। જય ભારત, જય સંવિધાન। પ્રોટેક્શન નાખવાની જરૂર હતી। હા, પ્રોટેક્શન લેવાનું, આ લોકોને ખબર નહીં પડતી। પ્રોટેક્શન લેવું પડે। બોલાવી